ઉનાળાની ઋતુમાં ગરમ પાણી પીવું જોઈએ? આના પાછળ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું એ છે કે ગરમ પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે અને કેટલાક લોકોનું માનવું એ છે કે શરીર માટે સારું નથી ગરમ પાણી પીવું. પરંતુ શું સાચું છે? ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ, ના પીવું જોઈએ? તેના ફાયદા શું છે, નુકસાન શું છે? ઉનાળાની ઋતુમાં ગરમ પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા વિશે ઘણા લોકોમાં મતભેદ ચાલે છે. કેટલાક લોકો માને છે કે ઉનાળામાં ગરમ પાણી ના પીવું જોઈએ અને ઘણા લોકો માને છે કે ઉનાળામાં ગરમ પાણી પીવાથી શરીરની ગરમી દૂર થાય છે. તો આ ખૂબ જ કોન્ટ્રાવર્શિયલ ટૉપિક છે, પરંતુ કેટલીક હકીકતોને ધ્યાનમાં રાખીને તેના પર વિચાર કરી શકાય છે. જેમ કે ઉનાળામાં ગરમ પાણી પીવાના ફાયદા આપણે પહેલાં જાણીએ. ઉનાળામાં ગરમ પાણી પીવાથી ઘણા બધા ફાયદા મળે છે. પહેલી વાત તો એ છે કે ગરમ પાણી પીવાથી શરીરની ગરમી દૂર થશે. ગરમ પાણી શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે. આ સિવાય ગરમ પાણી પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે અને શરીરમાંથી ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે. ગરમ પાણી પીવાથી ત્વચાનું રક્ત પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગરમ પાણી પીવાથી શરીરમાંથી ગંદકી પણ દૂર થશે અને પાચન તંત્ર સ્વસ્થ પણ રહેશે. તે પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ તમારી મદદ કરશે. તો ગરમ પાણીમાં ઘન મિનરલ્સ પણ હોય છે જે શરીરને તાજગી અને ઉર્જા પણ આપશે. તો હવે આપણે જાણીએ ઉનાળામાં ગરમ પાણી પીવાના થોડા બહોત ગેરફાયદા વિશે. જો તમે વધુ પડતું ગરમ પાણી પીશો તો તે તમારી પાચન ક્રિયા વધારશે નહીં, એકદમ ધીમી પાડી દેશે, જેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. અતિશય ગરમીમાં જો તમે ગરમ પાણી પીઓ છો તો તે શરીરમાં ડ્રાયનેસ પેદા કરશે, જેથી ત્વચા સંબંધી તમને પ્રોબ્લેમ થઈ શકે છે. વધુ પડતું ગરમ પાણી પીવાથી હૃદયના દર્દીઓ માટે તો આ બિલકુલ બી સેફ નથી. એકંદરે ઉનાળામાં ગરમ પાણી પીવાના ફાયદા તો છે શરીર માટે, પરંતુ તેની માત્રા ધ્યાનમાં રાખવી જોઈએ, એટલે કે એકદમ કંટ્રોલમાં પીવું જોઈએ. વધુ માત્રાના કિસ્સામાં તે નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેની માત્રા ધ્યાનમાં રાખીને તમે ગરમ પાણી પી શકો છો. કોઈપણ રીતે ઉનાળામાં તાજગી અને ઉર્જા અનુભવવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે બીજી, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો તમારે ગરમ પાણી પીવું જ હોય તો તમે દિવસ દરમિયાન સવારના ક્યાં તો પછી સાંજે પી શકો છો, કારણ કે ત્યારે વધુ પડતી ગરમી નથી હોતી. તો તમે સવારના ગરમ પાણીનું સેવન કરો, ક્યાં તો પછી જ્યારે વાતાવરણ થોડું ઠંડુ થાય ત્યારે તમે ગરમ પાણીનું સેવન કરો. આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.